ભચાઉના રામવાડી વિસ્તારમાં મકાનના તાળા તૂટ્યા। ભચાઉના રામવાડી વિસ્તારમાં મકાનના તાળા તોડી ઘરમાં ચોરી થઈ હતી, જે બાબતે ભચાઉ રામવાડી વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશન મધ્યે રજૂઆત કરવામાં આવી છે। શું કહી રહ્યા છે રામવાડી વિસ્તારના શહેરીજનો? લોકો મીડિયા સમક્ષ સાંભળીએ તેમને। વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી સ્થાનિકમાં ભયનો માહોલ સર્જાયો છે। સીસીટીવીમાં કેદ થયા છે ચોર। પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તસ્કરો તેવું લાગી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ। રામવાડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે ચોરી થયેલી અનુસંધાને એફઆઈઆર માટે, અરજી માટે અને રજૂઆત માટે બધા સાથે અહીંયા એકઠા થયેલા અને એ અનુસંધાને મારો પણ વિસ્તાર હોય, હું પણ સાથે જોડાયેલો અને સાહેબને અહીંયા રજૂઆત કરતાં એમણે એ રજૂઆત માન્ય રાખી અને એફઆઈઆર છે એ દર્જ કરી, એફઆઈઆર દાખલ કરી છે અને એની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એટલે અને વિશેષમાં ત્યાં પેટ્રોલિંગ માટે પણ વ્યવસ્થા કરવાનું એમણે આપણને આશ્વાસન આપેલું છે અને એ પ્રમાણે કરશે એવું કીધું છે। ખાસ કરીને એટલે ચોરીના બનાવ બની રહ્યા છે, આના માટે ક્યાંક વિસ્તારના લોકોને જાગૃત થવું છે, ક્યાંક પોલીસની કામગીરી ઉપર શું છે આ બાબત? પોલીસ પોતાની રીતે તો કામગીરી કરી રહી છે, સાથે સાથે આપણે પણ થોડુંક જાગૃત રહી અને સાથે રહેવું પડશે, મારું એવું માનવું છે। પોલીસ દ્વારા તો અમે અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, તો એમના તરફથી પૂરેપૂરું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે અમારાથી બનતા પ્રયત્ન પૂરેપૂરા કરીશું। એટલે એમના તરફથી તે પ્રયત્ન કરવાના જ છે। અને વાત રહી જાગૃત નાગરિક તરીકે, તો અત્યારે બધા અમે સાથે મળીને આવ્યા છીએ, એટલે ખરેખર અમારી અપેક્ષાઓ એવી છે કે જો પેટ્રોલિંગ થોડુંક વધારી દેવામાં આવે તો ખાસ કરી અને આ શિયાળાનો સમય છે ને, એટલે એ ખાસ જરૂરી છે અત્યારે। ચોરીનું જે બનાવ બન્યો એમાં કેટલો ટાઈમે ચોરી થઈ કે શું, કેટલા દિવસ પહેલાં થઈ? હા, આ પરમ દિવસે રાત્રે થયેલી। 3 ઘરના તાળા તૂટ્યા એક સાથે। તો એક ઘરે જે છે સામાન વેરવિખેર ને એ બધું કરી ગયા છે, જે મેં નજરે જોયેલું છે। સવારના મને એમનો ફોન આવ્યો હતો વાસુભાઈનો, એટલે એ તો ત્યાંથી બીજું કાંઈ સામાન બીજું કાંઈ ગયો નથી, કાંઈ દરદાગીના કે રોકડ, પણ બાકીના જે 2 ઘરે થઈ છે એમાં એક ઘરેથી કંઈક રોકડ બી ગઈ છે, અમુક કંઈક સોના ચાંદીના એ બી ગયું છે એમ। એટલે ચોરે એનું કામ તો પાર પહોંચાડ્યું જ છે ને, એટલે આપણે એ બાબતે જાગૃત રહેવું જરૂરી છે એરિયાવાળાએ ખાસ કરીને। શહેરના પણ લગભગ કેમેરાઓ બંધ છે, એના વિશે હા, એ એક ખરેખર આપણો ગંભીર વિષય છે કે જે શહેરના જે કેમેરા જે છે ખરેખર એ એક્ટિવ કરવાની જરૂર છે। એ હશે ને તો ઘણી આપણે જે ચોરને છે આપણે કદાચ ઓળખી શકીએ કે આપણે પકડી શકીએ, કેટલી ઉંમરના છે, કઈ બાજુથી આવે છે। અચ્છા, એના માટે અમે હમણાં અઠવાડિયા પહેલાં જ અમારા એરિયામાં જ બધા પાસેથી 1200 રૂપિયા ઉઘરાવી અને 8 કેમેરા અમારે 2 શેરીમાં નખાવેલા છે। એટલે એના આધારે અમે આટલું નક્કી કરી શકીએ કે આ 3 માણસો હતા, આટલા વાગે આવ્યા, અહીંયાથી આવી રીતના કર્યું, અહીંયાથી પથ્થર ઉપાડ્યા, આવી રીતના, એટલે એ થોડુંક અમે એટલું જોઈ શક્યા એમ। ખાસ તો એ કેમેરા, હા, કેમેરા ખાસ કરી।